જેમ પ્રથમ સહકાર યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ રોલમાં લેવામાં આવે, એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારિતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેઓ હંમેશા પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં રહેતા હોય છે, સત્તા પક્ષનો વિરોધ નોંધાવતા હોય છે, લોકોના પ્રશ્નો ઉઠાવતા હોય છે અને ફરીથી તેમણે સંસદમાં એક મુદ્દો ઉપાડ્યો છે, તે અંગે ચર્ચા કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જે હાલમાં સંસદીય સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન તેમણે બનાસકાંઠાના સહકારી ક્ષેત્રને લઈને એક મુદ્દો ઉઠાવ્યો હતો અને તે મુદ્દામાં આડકતરી રીતે કેટલાક નેતાઓને હાથમાં લઈ લીધા હતા તેવી પરિસ્થિતિ જોવા મળી હતી। તો આ અંગે તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ। માનનીય અધ્યક્ષશ્રી, હું જે જિલ્લાના માંથી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું 1 કરોડથી વધારે દૂધ ઉત્પાદન આપતો જિલ્લો છે। તો જ્યારે પણ જેમ પ્રથમ સહકાર યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ રોલમાં લેવામાં આવે, એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારિતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે એવી પણ હું આજે મંત્રીશ્રી પાસે આપના માધ્યમથી અપેક્ષા રાખું છું। ત્રિભુવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉધાર જે રીતે એની જોગવાઈઓ 500 કરોડ ના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે। તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજકીય ક્ષેત્રે દબાવવા માટે, ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર માનું છું। માનનીય અધ્યક્ષશ્રી, હું જે જિલ્લાના માંથી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું 1 કરોડથી વધારે દૂધ ઉત્પાદન આપતો જિલ્લો છે। તો જ્યારે પણ જેમ પ્રથમ સહકાર યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ રોલમાં લેવામાં આવે, એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારિતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે એવી પણ હું આજે મંત્રીશ્રી પાસે આપના માધ્યમથી અપેક્ષા રાખું છું। ત્રિભુવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉધાર જે રીતે એની જોગવાઈઓ 500 કરોડ ના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે। તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજકીય ક્ષેત્રે દબાવવા માટે, ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર।